બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની કોંગ્રેસ પાર્ટીમાંથી બહુ મોટી પાયે હાર થવાની છે। આવનારી જે ચૂંટણી આવી રહી છે એમાંથી ભાઈ ગેનીબેન ઠાકોરની મોટામાં મોટી હાર થવાની છે। અત્યારે હાલ ભાઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે, તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। જેને લોકો બનાસની બેન કહે છે અને બનાસકાંઠાની અંદર ખૂબ જ મોટું નામ એવા ગેનીબેન ઠાકોરને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। શું ખરેખર બનાસકાંઠા જિલ્લાની અંદર ગેનીબેન ઠાકોરની બહુ મોટા પાયે હાર થવાની છે? મિત્રો, અત્યારે હાલ જે હમણાં ચૂંટણી જઈ તમે જોયું કે ઘણા બધા લોકો કહેતા હતા કે બનાસકાંઠા વાવ થરાદના વિસ્તાર કે ભાભરની અંદર કોંગ્રેસ ને કોંગ્રેસ, પણ તમે જોયું કે ભાભરની અંદર તો ભાઈ ભાજપ આવી ગયું અને બીજી પણ ઘણી બધી જગ્યાએ અનેક બીજી પાર્ટીઓ પણ આવી છે। તો એવામાં ક્યાંક ને ક્યાંક શું ખરેખર બનાસકાંઠાની અંદર આવનારા સમયની અંદર જે ચૂંટણી આવી રહી છે એમાં ગેનીબેન ઠાકોરની બહુ મોટા પાયે હાર થવાની છે? અને હાર થવાની છે તો કેમ? ગેનીબેન ઠાકોરે એવી તો શું ભૂલ કરી? તો મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં મેં ઘણા બધા વિડીયો જોયા, એ વિડીયો નીચે ભાઈ એવી કોમેન્ટો આવી રહી છે કે ગેનીબેન ઠાકોરે જે બંધારણ લાગુ કરાવ્યું છે એ બંધારણ ઠાકોર સમાજના લોકોને નથી ગમ્યું। એમાંથી જે ભાઈ ડીજે વાળો મુદ્દો હતો એ લોકોને નથી પસંદ આવ્યો, તો એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો અત્યારે હાલ ગેનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે। અને થોડા ટાઈમ પહેલા જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા કે દેવી દેવતાઓને લઈને દશામાના કે માતાજીના કે ભુવા ભોપાળાના જે ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને જાગૃત કરવા માટે જે બે શબ્દો બોલ્યા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વિડીયોમાં એવું કહે છે કે હવે ગેનીબેન ઠાકોરની હાર પાકી છે, હવે લોકો એમને સપોર્ટ નહીં કરે। પણ ભાઈ એવું કંઈ નથી, ગેનીબેન ઠાકોરે જેવા કામ કર્યા હશે એવા ભાઈ એમને વોટ મળશે અને એવા લોકો એમને સપોર્ટ કરશે। એમાં ભાઈ કોઈ પણ એમને હરાવી નહીં શકે, કારણ કે જો કદાચ ગેનીબેન ઠાકોરે આટલા વર્ષોની અંદર એમના જિલ્લાની અંદર જો ભાઈ સારા કામ કર્યા હશે, કોઈ પણ ગામની અંદર સેવા આપી હશે, કામ કર્યા હશે, તો એ લોકો તો ભાઈ એમને સપોર્ટ કરવાના જ છે। પણ ઘણા બધા લોકો એવા રોસ્ટ મારતા હોય છે અને ઘણા બધા લોકો એવા વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે કે ગેનીબેન ઠાકોરની આવનારી ચૂંટણીની અંદર બહુ મોટા પાયે હાર થવાની છે। તો ભાઈ એવું કંઈ નથી, ભલે ગેનીબેન ઠાકોરે જે શબ્દો કહ્યા, ભાઈ સમાજનું જે બંધારણ કરાવ્યું એ ગેનીબેન ઠાકોરે ખુદ પોતાએ એકલાએ નથી કરાવ્યું, સમાજના લોકોને ગમ્યું છે, સમાજના લોકો ભેગા થઈને એક આ સારો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આમાં કોઈ રીતે આપણે ગેનીબેન ઠાકોરને એકલાને બદનામ ન કરી શકીએ। જે પણ થયું છે સમાજ માટે થયું છે અને સારું થઈ રહ્યું છે। અને ગેનીબેન ઠાકોરે જે ભુવા ભોપાળામાં ન પડવું જોઈએ એવી અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને જાગૃત કરવા માટે જે ભાઈ બે શબ્દો બોલ્યા હતા એ વિડીયો ઘણા બધા વાયરલ થયા હતા। તો ભાઈ ગેનીબેન ઠાકોરે એવું નથી કહ્યું કે તમે દેવી દેવતાઓમાં ન માનો, તમે ભુવાઓની અંદર ન માનો। ભાઈ ભુવા પણ સાચા હોય છે, દેવી દેવતાઓ પણ સાચા હોય છે અને ગેનીબેન ઠાકોર ખુદ માને છે। પણ એમને એવું કહ્યું હતું કે તમે જો કોઈ પણ રીતે બીમાર પડો તો પહેલા હોસ્પિટલની અંદર જાઓ અને આવા ભુવા ભોપાળાઓની અંદર ઓછા પડો। એટલે કે ભાઈ બધા ભુવાઓ ખોટા પણ નથી હોતા અને બધા સાચા પણ નથી હોતા। જેવા કોઈ ફ્રોડ ભુવાઓ હોય છે એના કારણે આપણો સમાજ પાછળ છે ને એની અંદર ઘણો લૂંટાઈ રહ્યો છે। તો આવી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ। હવે આપણો સમાજ બહુ અંધશ્રદ્ધામાં ફેલાઈ રહ્યો છે, તો આપણે અંધશ્રદ્ધામાં જવાની જરૂર નથી, હવે ભણી ગણીને આગળ વધવાની જરૂર છે। એવી ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરે વાત કરી હતી, તો ઘણા બધા લોકોને ખોટું પણ લાગ્યું હતું અને એવું કહેતા હતા કે આવનારા સમયની અંદર તમને વોટ નહીં આપીશું, તમને જીતાડીશું નહીં। તો શું ખરેખર બનાસકાંઠાની અંદર આ 2027ની ચૂંટણી કે કોઈ પણ નવી ચૂંટણી આવે તો ગેનીબેન ઠાકોરની શું હાર થશે કે જીત થશે? મારા કહેવા પ્રમાણે તો ભાઈ ગેનીબેન ઠાકોરને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે અને એમનું સારું નામ છે, સારા કામ કર્યા છે, એટલા માટે જ ભાઈ ક્યાંક ને ક્યાંક આવડા મોટા જિલ્લાની અંદર આવડું મોટું નામ છે। તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।